વાર લાગે છે લૂણને મિશ્રી થતા ક્યાં વાર લાગે છે ભક્તિ કરો હરજી ફાટી જેવી ભક્તિ કરો હરજી ફાટી જેવી તો રામાપીર મળતા પણ ક્યાં વાર લાગે છે તો રામાપીર મળતા પણ ક્યાં વાર લાગે છે તારા કંકુ પગલે નિર્ધન ધનવાન થયા છે વંશ વજારી અમને કરજદાર કર્યા છે દાદા દાદી બનાવી ઘડપણ ઠેલ્યા છે તું એક અને અમે અનેકને ઠેલ્યા છે તું એક અને અમે અનેકને તે પાળ્યા છે તપ કરે ભગવાન એક વરદાન આપે તે વિના તપે વરદાનના વરસાદ કર્યા છે તે વિના તપે વરદાનના વરસાદ કર્યા છે તું લક્ષ્મી તું મહાશક્તિ તું જગદંબા છો તું અમારો પ્રાણ છો તું અમારો શ્વાસ છો તું અમારી પુત્ર વધુ જ નહીં પરંતુ પુત્રથી પણ વધુ તું અમારી દીકરી છો પુત્રથી પણ વધુ તું અમારી દીકરી છો દીકરી એક પારેવું છે કાલ સવારે પારકાને પોતાના કરવા ઉડી જશે માટે જગતના બધા જ બાપને મારી બે હાથ જોડી વિનંતી છે કે દીકરીને પ્રેમથી રાખજો ભગવાને આપણને બધાને મોટામાં મોટું દાન કરવાનો મોકો આપ્યો છે તે છે કન્યાદાન નક્કી માનજો કે પાછલા જન્મમાં કરેલા પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં દીકરીના રૂપે આપે છે તમે દુનિયાભરના જો ક્યારેક તમે દુનિયાભરના તમામ દુઃખોથી ઘેરાયેલી તમારી જાતને મહેસૂસ કરો ને ત્યારે તમારી દીકરીની બાજુમાં બેસી જોજો તેની સાથે દિલ ખોલીને વાત કરી જોજો ત્યાં તમારા મનને હિમાલય કરતાં પણ વધારે ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે ત્યાં તમને હિમાલય કરતાં પણ વધુ ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે દીકરો હોય તો બાપની મિલકતોમાં હક માંગે પણ જો દીકરી હોય તો એક પણ રૂપિયો લીધા વિના દસે આંગળીના ભીત પર થાપા કરીને કહે છે લ્યો આ બધું તમારું મેં દસે આંગળીએ સહી કરી છે આનું નામ જ દીકરી છે આનું નામ જ દીકરી છે દીકરીનો માતા પિતા પ્રત્યેનો પ્રેમ હંમેશા નિરંતર રહે છે હંમેશા સાચો રહે છે ઈશ્વરે દીકરી ઘડીને માતા પિતા પર ઉપકાર કર્યો છે દીકરી જગતના ગમે તે ખૂણે જશે ને તેના માતા પિતાના હૃદયથી ક્યારેય દૂર નથી જતી તેના માતા પિતાના હૃદયથી ક્યારેય દૂર જતી નથી દીકરી એ તો વાલનો દરિયો છે અરે કોણ કહે છે દીકરી છે સાપનો ભારો કોણ કહે છે દીકરી છે સાપનો ભારો અરે અમે તો કહીએ છીએ દીકરી છે તુલસીનો ક્યારો દીકરી છે તુલસીનો ક્યારો ક્યારે તમારી દીકરીને તમે નફરત ના કરશો તેને વાલથી સાચવજો તેને પ્રેમથી રાખજો જો તમને એમ લાગતું હોય કે અમારા ઘરની વહુ ખરાબ છે તો એ વહુને વહુની જેમ નહીં પણ દીકરીની જેમ રાખજો તો એ તમને અવશ્ય મા-બાપની જેમ રાખશે કદાચ તમે એને વગર વાંકે બોલશો તો તમને સાંભળી પણ લેશે એ વિચારશે કે મારા સાસુ સસરા મને દીકરીની જેમ રાખે છે તો મારે પણ તેમનું સાંભળવું જ પડે જો તમે વહુને દીકરીની જેમ રાખશો ને તો એ અવશ્ય દીકરી થઈને રહેશે એ અવશ્ય તમને મા-બાપ બનાવીને રાખશે ક્યારેય તમે તેને ધિક્કારો નહીં આવા અમુક ઘરોમાં ઘણી વખત એવું થતું હોય છે કે ઘરની વહુ આવે ત્યારે ઘરના વડીલોમાં જે વાતચીત થતી હોય છે તેને અટકાવી દેવામાં આવે છે અથવા વાતને બદલી દેવામાં આવે છે તમારી વહુને જો તમે વહુ બનાવીને ઘરમાં લાવ્યા છો તો તેને ઘરનો એક સભ્ય સમજો તેને બોલવાનો જાણવાનો શું હક નથી તેને તે હક આપો દીકરી સમજો તો એ તમારી સાથે જરૂર સારી રીતે રહેશે તમારી સાથે સારું વર્તન આપશે થેન્ક યુ હાલ તો ક્યારે તમારું મન પાતાની આવી સુધી સોચ્યું છે તો જે ભાઈએ ફરમાઈશ દેવી હોય 200 આપી ફરમાઈશ દઈ શકે છે જે તમારી ફરમાઈશ છે એક ફરમાઈશ પૂરી કરવામાં આવશે અને બીજું કે અહીંયા છૂટા પૈસાની વ્યવસ્થા છે પાતા લઈ જાજો અને છૂટા લઈ જાજો જેવી તમારી મોત એવી અમારી મોત
આ તો સાચા જમાના કે ભાઈ ભાઈ મને ભલે ઘેરા કે પરમાત્મા રે કે રાજકારણ કર હરે અરે આવી હરી રાજા હરે ગાડી ગીરના બોલા અને કાકા સસરિયા મે એ આવે બોલીએ એ તો જો
નેજો સડાવવાનો છે ત્યારે હે ચડતા ને જાપીલો નડતા ને ચડતા ને જાપીલો નડતા ને તે મારા રાખડલા લપી બહેનોમાં પ્રસાદમાં બાકી હોય પ્રસાદ લેવા વ્યા જજો, કેમ કે રસોડું હોકેલાઈ જાય. પરણેતર પૂરું થઈ ગયું છે. વરઘોડી હમણાં અહીંયા